નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રિવિઝન કરીએ છીએ બરાબર, પણ એ રિવિઝન કરતાં પહેલાં આપણે કેટલીક એક નોંધ યાદ રાખજો કે આપણી એક્ઝામ તો ગમે ત્યારે લેવાશે જ બરાબર. તો આપણે વાંચતા જ રહેવું પડશે, આળસ કરવાનું નથી અને એવી આશા નથી રાખવાની કે આપણી એક્ઝામ નહીં લેવાય બરાબર. આપણે અત્યાર સુધી ઘણી મહેનત કરેલી છે, તો એ મહેનતનું ફળ તો આપણને મળવાનું જ છે, પણ ક્યારે? જ્યારે આપણે હજુ એક્ઝામ સુધી આવી જ રીતે મહેનત કરીશું બરાબર, તો ત્યારે આપણને એનું પરિણામ સારું જ મળવાનું છે. તો બધા પોતપોતાની તબિયત સાચવે અને વધુને વધુ મહેનત કરે એવી મારી અને શાળા પરિવાર વતી શુભકામના બરાબર. તો બધા ખૂબ જ મહેનત કરે એવી આશા રાખીએ છે. હવે આપણે રિવિઝન તરફ આગળ વધીએ. તો સૌપ્રથમ તો આપણે ઓહમનો નિયમ લખવાનો અને એને સમજાવવાનું છે બરાબર. તો ઓહમનો નિયમ લખો અને સમજાવો, એ 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે બરાબર. તો ઓહમનો નિયમ જોઈએ ચાલો. કે ઓહમનો નિયમ ઈસવીસન 1828માં, ઓહમનો નિયમ કઈ સાલમાં? 1828માં જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી જ્યોર્જ સાયમન ઓહમે નીચે મુજબ આપેલો છે બરાબર. કયા 2 વૈજ્ઞાનિક? તો કે એક તો જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી જ્યોર્જ સાયમને આ નિયમ આપેલો છે. તો નિયમ જોઈએ તો એમાં વી ચલે છે આઈ બરાબર. તો વી બરાબર આર આઈ, એટલે કે આ જે વોલ્ટેજ જે છે બરાબર, તો વોલ્ટેજ એ કોના સમપ્રમાણમાં છે? વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. તો વિદ્યુત પ્રવાહ વધે તો વોલ્ટેજ પણ વધે, વિદ્યુત પ્રવાહ ઘટે તો વોલ્ટેજ પણ ઘટે. હવે આપણે આ ચલનને દૂર કરીએ, તો કોઈક ને કોઈક અચળાંક મૂકવો પડે બરાબર. તો એના માટે આપણે એક અચળાંક મૂકી દઈએ, અચળાંક આર. તો વી બરાબર આર આઈ, જ્યાં આર એ વિદ્યુત અવરોધ છે. હવે આરને સૂત્રનો કરતા બનાવીએ, એટલે કે વિદ્યુત અવરોધ આરને સૂત્રનો કરતા બનાવીએ તો આર તો વીના છેદમાં આઈ આવી જશે બરાબર. જ્યાં વિદ્યુત અવરોધ આરનો એકમ વોલ્ટ છેદમાં એમ્પિયર છે, અથવા વોટના છેદમાં એમ્પિયર સ્ક્વેર છે, જેને ઓહમ કહે છે. તેની સંજ્ઞા ઓહમ છે. તો આ જે 2 એકમો છે એને આપણે આવી રીતના નથી લખતા, પણ જ્યાં અવરોધ દેખાય ત્યાં આપણે આવી નિશાને જ કરીએ છીએ ઓહમ બરાબર. તો ઓહમનો નિયમ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે ઓહમનો નિયમ લખો અને સમજાવો. તો ઓહમનો નિયમ ઈસવીસન 1828માં જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી જ્યોર્જ સાયમન ઓહમે આપેલો હતો, અને એ વી ચલે છે આઈ. ચલન દૂર કરતાં આપણે એક અચળાંક મૂકેલો છે, વી બરાબર આર આઈ થાય ત્યારે. તો આર બરાબર વી અપોન આઈ, અને અવરોધનો એકમ કયો છે એ આપણે લખેલું છે. તો આ તમારી વ્યવસ્થિત થિયરી વાંચી લેવાની. નેક્સ્ટ, હવે ઓહમના નિયમની મર્યાદા. તો ઓહમના નિયમની કેટલીક મર્યાદાઓ છે. તો કેવી મર્યાદાઓ છે તે જોઈએ. પહેલી મર્યાદા કે વી અને આઈ સમપ્રમાણમાં રહે નહીં. સમપ્રમાણમાં એટલે કે એક વધે તો આઈ વધે તો વીને પણ વધવું જોઈએ, આઈ ઘટે તો વી પણ ઘટવો જોઈએ બરાબર. એ આપણે એક વી ચલે છે આઈ ઉપરથી કહી શકીએ. તો અહીં તમે જોઈ શકો કે અહીં આ જે છે આ આપણે દર્શાવેલું છે એ વોલ્ટેજ વીનો છે ગ્રાફ બરાબર, અને આ તરફ આ જે છે આઈનો ગ્રાફ જે તૂટક રેખા વડે દર્શાવેલો છે. તો તમે જોઈ શકો કે આ જે વી અને આઈ એકી સાથે અહીંયા સુધી સાથે જ જાય છે બરાબર, પરંતુ ત્યારબાદ શું થાય છે? તો કે આઈ જે છે સળંગ જાય છે એક જ લાઈનમાં બરાબર, સીધો જાય છે, ત્યારે વોલ્ટેજ જે છે એથી વળાંક મારે છે, વક્રલિત છે બરાબર. તો આના ઉપરથી કહી શકીએ કે વી અને આઈ સમપ્રમાણમાં રહે નહીં.
કે વી અને આઈ એટલે વોલ્ટેજ ને આઈ વિદ્યુત પ્રવાહ ક્યારેક સમપ્રમાણમાં રહે નહીં, એ એની થઈ ગઈ મર્યાદા. તો અહીં અને આપણને ખબર છે કે ઓહમના નિયમમાં જે આપણે ગ્રાફ દોરીએ છીએ, ઓહમનો નિયમ આપણે પ્રેક્ટિકલ કર્યો છે, તો એમાં જે આપણે ગ્રાફ દોરીએ છીએ એ ગ્રાફમાં આપણને ખબર કે એનો આલેખ જે છે સીધી રેખામાં જ મળવો જોઈએ, પણ અહીં ખાલી આઈનો આલેખ જે છે સીધી રેખામાં મળે છે, પણ વીનો આલેખ સીધી રેખામાં મળતો નથી. બરાબર. તો અહીં વી વિરુદ્ધ આઈના આલેખમાં ત્રુટક સુરેખ આલેખ ઓહમના નિયમનું પાલન કરે છે. એટલે આ જે ત્રુટક રેખા દોરેલી છે, આપણે આવી રીતના ત્રુટક રેખા દોરેલી છે, એ ઓહમના નિયમનું પાલન કરે છે, જ્યારે સળંગ રેખા ઓહમના નિયમનું પાલન કરતું નથી. આ જે રેખા છે સળંગ આપણે આવી રીતના તૂટક નથી દર્શાવેલી, સળંગ રેખા દર્શાવેલી છે આવી રીતના. બરાબર. એ અડધેથી પછી વળાંક લે છે, તો એ ઓહમના નિયમનું પાલન કરતું નથી. તો એવા કયા સાધનમાં આપણને વી અને આઈ વિરુદ્ધનો જે આલેખ દોરીએ એ સળંગ મળે? તો ડાયોડ જે છે, ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. તો આ જે બે સાધનો છે, ડાયોડ ને ટ્રાન્ઝિસ્ટર, તો એમાં વી અને આઈનો આલેખ આપણને સળંગ મળે છે. એટલે કે વીનો આલેખ પણ સળંગ મળે અને આઈનો આલેખ પણ સળંગ મળે છે. તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે વી અને આઈનો આલેખ નીચેનામાંથી કયા સાધનમાં સળંગ જોવા મળે? તો ડાયોડ અથવા ટ્રાન્ઝિસ્ટર. ત્યારબાદ બીજી મર્યાદા કે આઈ અને વી વચ્ચેનો સંબંધ ચિહ્ન પર આધાર રાખે છે. આઈ અને વી વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ જે છે એ ચિહ્ન પર આધાર રાખે. ચિહ્ન એટલે કે માઇનસ પ્લસ જે ચિહ્ન હોય એના પર આધાર રાખે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ તો કે પીએન જંક્શન ડાયોડ. પીએન જંક્શન ડાયોડ એમાં તમે આકૃતિ જોઈ શકો છો કે આપણને આ એક આકૃતિ આપેલી છે. આની અંદર તમારે એક્ઝામની અંદર આ લખવાનું છે કે આઈ અને વી વચ્ચેનો સંબંધ ચિહ્ન પર આધાર રાખે અને એનું ઉદાહરણ આપવાનું છે પીએન જંક્શન, અને આ આકૃતિ તમારે દોરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે આઈ વિરુદ્ધ વીનો સંબંધ અનન્ય ન હોય, એટલે કે પ્રવાહના આપેલ એક જ મૂલ્યને અનુરૂપ વીના એક કરતાં વધારે મૂલ્ય મળે છે. આઈ અને વીનો સંબંધ અનન્ય ન હોય એટલે જે પ્રવાહનું ધારો કે એક જ મૂલ્ય આપેલું હોય, પ્રવાહ જે છે એક જ મૂલ્યનો હોય, ધારો કે પ્રવાહ આપણે ધારી લઈએ કે 10 એમ્પિયર જેટલો છે. બરાબર. તો એ પ્રવાહનું એક જ મૂલ્ય 10 એમ્પિયરથી જ વીના એક કરતાં વધારે મૂલ્ય મળે, એટલે વીના જે છે વોલ્ટેજ આપણે એક કરતાં વધારે મળે છે. દાખલા તરીકે ગેલિયમ આર્સેનાઇડ આવી વર્તણૂક ધરાવે છે. તો તમારે એમસીક્યુ આમાંથી આ મર્યાદામાંથી એમસીક્યુ પણ નીકળી શકે. બરાબર. તો તમારે 2 માર્ક્સમાં પણ કામ લાગે, એમસીક્યુમાં પણ કામ લાગે અને લોંગ થિયરીમાં પણ કામ લાગે. બરાબર. તો આ તમારે ઓહમના નિયમની મર્યાદા ખાસ યાદ રાખવાની રહેશે. હવે નેક્સ્ટ થિયરી જોઈએ. લોરેન્સ બળ એટલે શું? તેના માટે સૂત્ર લખો. હવે લોરેન્સ બળ, તો લોરેન્સ બળ એ જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી, એટલે અમુક એવો વિસ્તાર હશે કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હશે એ વિસ્તારમાં, અને એ વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણ પસાર થાય ત્યારે તેના પર જે બળ લાગે, કુલ બળ લાગે, તેને લોરેન્સ બળ કહે છે. ફરી એકવાર કે એવો કોઈક વિસ્તાર છે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે એ વિસ્તારમાં, અને એ વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણ પસાર થાય ત્યારે તેના પર લાગતા કુલ બળને લોરેન્સ બળ કહે છે. આમ વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ કેટલું? હવે તો વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ એફ બરાબર એફ વિદ્યુત વત્તા એફ ચુંબક, એટલે કે ચુંબકીય બળ અને વિદ્યુતીય બળનો સરવાળો. ચુંબકીય બળ અને વિદ્યુત બળનો સરવાળો ત્યારે આપણને લોરેન્સ બળ મળે છે.
જ્યાં એફ વિદ્યુતીય બળ માટેનું સૂત્ર આપણને ખબર છે કે વિદ્યુતીય બળ એફ બરાબર ક્યુ ઈ હોય, તો વિદ્યુતીય બળ એફની જગ્યાએ ક્યુ લખેલ છે. ચુંબકીય બળનું સૂત્ર પણ ખબર છે આપણને, ચુંબકીય બળ એફ બરાબર ક્યુ વી ક્રોસ બી. આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે, તો આ બંને સૂત્ર લખેલ છે. હવે અહીં ક્યુ અને ક્યુ સામાન્ય છે, તો સામાન્ય લઈ લીધો બાર, તો બાકી રહી જાય ઈ પ્લસ વી ક્રોસ બી ને લોરેન્સ બળ કહે છે. બરાબર. નેક્સ્ટ, એમ્પિયરનો સર્ટિકલ નિયમ લખો. એમ્પિયરનો સર્ટિકલ નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, એમ્પિયરનો સર્ટિકલ નિયમ જે છે એ બાયો સાવર્ટના નિયમને વધુ સારી અને સચોટ રીતે દર્શાવવાની રીત એટલે એમ્પિયરનો સર્ટિકલ નિયમ. MCQમાં પણ પૂછાઈ શકે કે બાયો સાવર્ટના નિયમને વધુ સારી અને સચોટ રીતે દર્શાવવાની રીત એટલે ખાલી જગ્યા તો એમ્પિયરનો સર્ટિકલ નિયમ. હવે નિયમ શું કહે છે એ જોઈએ. તો નિયમ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર કોઈ ચુંબકીય ક્ષેત્ર આપેલું હશે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. હવે પરમિએબિલિટીના ગુણાકાર એટલે પરમિએબિલિટી આપણને ખબર છે મ્યુ 0 હોય, બરાબર. તો મ્યુ 0 પરમિએબિલિટી થઈ જાય છે. એના ઉપરથી સૂત્ર કેવું બનશે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર, આ જે બી એટલે ચુંબકીય ક્ષેત્ર, તો આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર એટલે આ જે છે રાઉન્ડ કરેલું છે એટલે કે એ દર્શાવે કે બંધ છે, વક્ર કેવો છે, બંધ છે. તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું એટલે આ બી, ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને આ જે છે કુલ વિદ્યુત પ્રવાહ સિગ્મા કરેલું છે એટલે કે કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. તો અહીં ગુણાકાર આપણને આપેલો જ છે, બરાબર. આના ઉપરથી પણ આપણે વ્યાખ્યા બનાવી શકીએ કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર એટલે આ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું એટલે બી આપેલું છે, તો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા, આનું જે આ રેખા સંકલન છે એ બંધ વક્ર દ્વારા જેટલો ભાગ ઘેરાય એ કુલ વિદ્યુત પ્રવાહ I અને શૂન્યાવકાશની આ પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. નેક્સ્ટ, આત્મપ્રેરણ સમજાવો. ગૂંચળામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત EMFનું સૂત્ર મેળવો. એટલે સૌ પ્રથમ આપણે આત્મપ્રેરણની વ્યાખ્યા લખવાની, ત્યારબાદ ગૂંચળામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત EMFનું સૂત્ર મેળવવાનું છે, બરાબર. તો આત્મપ્રેરણની વ્યાખ્યા જોઈએ કે કોઈ એકલ ગૂંચળામાં એટલે કે કોઈ એક જ ગૂંચળું હશે, એ ગૂંચળામાં પ્રવાહમાં થતા ફેરફારના કારણે, કોઈ એક ગૂંચળું છે અને એક ગૂંચળાના પ્રવાહમાં ફેરફાર થાય છે, તો એના કારણે તે જ ગૂંચળામાં ફ્લક્સના ફેરફારથી આ એકલ ગૂંચળામાં પ્રેરિત થતા EMFની ઘટનાને આત્મપ્રેરણ કહે છે. ફરી એકવાર કે કોઈ એકલ ગૂંચળું છે એટલે કોઈ એક જ ગૂંચળું છે, એક ગૂંચળામાં શું થાય છે તો કે પ્રવાહમાં ફેરફાર થાય છે અને એ ફેરફારના કારણે તે જ ગૂંચળામાં જે ફ્લક્સના ફેરફારથી આ એકલ ગૂંચળામાં પ્રેરિત થતા EMFની ઘટનાને આત્મપ્રેરણ કહે છે. હવે N આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ જે ગૂંચળું હશે એ ગૂંચળામાં N આંટાઓ હશે, તો એ N આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એ ગૂંચળામાંના વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે અને તેને N∅B એટલે કે ચુંબકીય ફ્લક્સ ચલે છે I વડે દર્શાવી શકીએ. તો અહીં આપણે દર્શાવેલું છે, બરાબર. તો N∅B ચલે છે I. N શું છે તો કે ગૂંચળાના આંટાની સંખ્યા, ચુંબકીય ફ્લક્સ એ કોના સમપ્રમાણમાં છે, Iના સમપ્રમાણમાં છે, બરાબર.
તો એન ફાઈ બી બરાબર એલ આઈ. જ્યાં ચલન દૂર કરીએ તો આપણને એલ અચળાંક લેવો પડે, જ્યાં એલ એ સમપ્રમાણતાનો અચળાંક છે અથવા તેને આપણે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ પણ કહે છે. હવે સમીકરણ 1નો ઉપયોગ કરતાં પ્રેરિત ઈએમએફ કેટલું મળે તે જોઈએ. તો આ જે છે ઈએમએફની સંજ્ઞા છે. તો ઈએમએફ બરાબર -ડી એન ફાઈ બી ના છેદમાં ડીટી ફેરેડેના નિયમ પરથી. આ જે છે તમને શીખવાડેલું છે ફેરેડેનો નિયમ છે, એ નિયમ પરથી આપણે આ સૂત્ર લખેલું છે, બરાબર. તો ઈએમએફ બરાબર -એલ ડીઆઈ બાય ડીટી. હવે આપણને ખબર છે, બરાબર, કે એન ફાઈ બી બરાબર એલ આઈ છે. તો એન ફાઈ બી બરાબર આ જે છે ફેરેડેનો નિયમ છે, બરાબર. તો આ ફેરેડેના નિયમમાં એન ફાઈ બી છે, અહીં પણ સમીકરણમાં એન ફાઈ બી છે, બરાબર. તો એન ફાઈ બી બરાબર તો શું છે, એલઆઈ છે. તો મેં એન ફાઈ બી બરાબર એલઆઈ લખી નાખું. તો એલ અને આઈ અને આ ડી એટલે -એલ ડીઆઈ બાય ડીટી થાય. જ્યાં આત્મપ્રેરિત ઈએમએફ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના કોઈપણ ફેરફારનો હંમેશા વિરોધ કરે છે, તેને બેક ઈએમએફ પણ કહે છે. અથવા તમને એમ પણ પૂછાય કે બેક ઈએમએફ કોને કહેવાય? બેક ઈએમએફ કોને કહેવાય? તો કે આત્મપ્રેરિત એટલે પોતાની જાતે એક જ ગૂંચળું હશે, બરાબર. એક જ ગૂંચળામાં પ્રવાહમાં પણ ફેરફાર થતો હોય અને એ જ પ્રવાહના કારણે એના ફ્લક્સમાં પણ ફેરફાર થાય તો તેને આપણે આત્મપ્રેરિત કહી શકીએ, બરાબર. તો એવું જે કોઈક ગૂંચળું હશે આત્મપ્રેરિત, તો આત્મપ્રેરિત ઈએમએફ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના કોઈપણ ફેરફારનો હંમેશા વિરોધ કરે છે. એટલે કે વિદ્યુત પ્રવાહમાં વધારો થાય અથવા ઘટાડો થાય તો તેને બેક ઈએમએફ કહે છે. વિદ્યુત પ્રવાહના કોઈપણ ફેરફારનો હંમેશા વિરોધ કરે. કોણ? આત્મપ્રેરિત ઈએમએફ. ફરી એકવાર, આત્મપ્રેરિત ઈએમએફ શું કરે છે? તો કે વિદ્યુત પ્રવાહના કોઈપણ ફેરફારનો હંમેશા શું કરે છે? વિરોધ કરે છે. તેને કહેવાય બેક ઈએમએફ. તેથી ઈએમએફ અને વિદ્યુત પ્રવાહની કળાનો તફાવત કેટલો મળે આપણને? પાઈ રેડિયન જેટલો મળે છે. એમસીક્યુમાં પણ પૂછાય કે ઈએમએફ અને આઈ વિદ્યુત પ્રવાહની કળાનો તફાવત ખાલી જગ્યા, તો પાઈ રેડિયન મળે છે. તો આ દરેક સવાલ જે છે કરાવ્યા છે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે, બરાબર. એમાંથી પણ કાલની ટેસ્ટમાં તમારા ક્વેશ્ચન હશે. તો આ જે ક્વેશ્ચન છે તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. ત્યારબાદ જે ક્વેશ્ચન હું ગ્રુપમાં મોકલીશ એ ક્વેશ્ચન દરેક વિદ્યાર્થીએ એમાંથી બધા જ ક્વેશ્ચનો તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.